નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે જોવાના છીએ આર્ટ, કલ્ચર, સંસ્કૃતિ અને લિટરેચર એટલે કે સાહિત્ય. ત્રણે ત્રણ વિષયના જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એનું ડિટેલથી સોલ્યુશન જોઈશું. ડિટેલથી એટલા માટે કે ખાલી ક્વેશ્ચનનો જવાબ શું છે એ નહીં, એના પાછળનો થોડો ઇતિહાસ પણ જાણવાનો પ્રયત્ન કરીએ. સ્ટાર્ટ કરીએ છીએ પ્રથમ ક્વેશ્ચન. જૈન ધર્મ વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ જે ક્વેશ્ચન છે એમાંનું ઘણું બધું કન્ફ્યુઝન અહીંયા દૂર થઈ જશે. કારણ કે તમે જો સેકન્ડ સ્ટેટમેન્ટ વાંચવા જાઓ છો તો ખ્યાલ આવે છે કે તે વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે. અને પ્રથમ છે તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. હવે દેખો, તમે જૈન ધર્મ વાંચો કે તો બૌદ્ધ ધર્મ વાંચો તો તમને એક પરંપરા જે છે એ અહીંયા ખ્યાલ આવશે, અને એ છે શ્રમણ પરંપરા. તો શ્રમણ પરંપરા શું હતી, શું નહીં, ના આપણે આજે ખ્યાલ શું ચર્ચા કરીશું. જવાબ જોતા પહેલા થોડું એના ઉપર અભ્યાસ કરીએ, કારણ કે એના ઉપર પણ ક્વેશ્ચનો પૂછાઈ ગયેલા છે. એક છે શ્રમણ પરંપરા અને બીજું છે બ્રાહ્મણ પરંપરા. આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે એ આપણે અહીંયા ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલા જોઈએ કે પ્રાચીન ભારતમાં મૂળ બે ધર્મ પરંપરાઓ હતી. એક છે બ્રાહ્મણ અને બીજી છે શ્રમણ. બ્રાહ્મણ પરંપરા એટલે વૈદિક પરંપરા અને બીજી છે શ્રમણ પરંપરા. એ બંને વચ્ચેના ડિફરન્સ આપણે અહીંયા મૂકેલા છે. તમે જૈન ધર્મ જુઓ તો એમાં તમને અહિંસા પરમો ધર્મ એ વિશેષ દેખાય. અહિંસામાં બહુ ડીપ રૂટેડ એમની થિંકિંગ છે. બ્રાહ્મણ પરંપરામાં અહિંસાની પ્રતિષ્ઠા એટલી બધી ન હતી, જ્યારે શ્રમણ પરંપરામાં અહિંસાની અત્યંત પ્રતિષ્ઠા. બ્રાહ્મણ ધર્મ અંતે સર્વસ્વ ત્યાગ કરનાર ગૃહસ્થને કેન્દ્રમાં રાખતો હતો, જ્યારે શ્રમણ ધર્મ ગૃહ ત્યાગ એટલે જૈન જોવો તો બૌદ્ધ જોવો એમને શું કરે છે, ગૃહ ત્યાગ કરે છે. પછી બ્રાહ્મણ ધર્મ નિવૃત્તિ ફલક પ્રવૃત્તિ પ્રધાન હતો, જ્યારે શ્રમણ ધર્મ નિવૃત્તિ પ્રધાન હતો. અહીંયા બે વસ્તુઓ મગજમાં ધ્યાનમાં લેવાની આવે. એક છે નિવૃત્તિવાદ અને બીજો છે પ્રવૃત્તિવાદ. નિવૃત્તિ એટલે કે ભાઈ ગૃહ સંસાર ત્યાગી દેવાનો છે, સંન્યાસી થઈ જવાનો છે. એનાથી વિરુદ્ધ છે પ્રવૃત્તિ, સંસારમાં રહીને જ ભક્તિ કરવાની છે. બરાબર. કર્મણેવ અધિકાર હસ્તે મા ફલેષુ કદાચન. ગીતા કહેતી વખતે કૃષ્ણ ભગવાન પણ શું કહે છે, ભાઈ દેખ પાર્થ, મારી પાસે કરવા માટે કઈ નથી, છતાં પણ હું શું કરું છું, કર્મ કરું છું. તો કર્મ કરવા માનવા વાળો પ્રવૃત્તિવાદ. બરાબર. નિવૃત્તિવાદ એવું કહે છે ભાઈ બધા કર્મો છોડી દો, ઈચ્છાઓનો ત્યાગ કરો. જેટલી ઈચ્છાનો ત્યાગ થશે, એનિહિલેશન ઓફ ડિઝાયર્સ, એટલું તમે બ્લિસ મેળવશો, એટલો આનંદ મેળવશો. તો નિવૃત્તિવાદ અને પ્રવૃત્તિવાદ એ થોડું ડીપ છે, પણ આપણે ડીપલી એટલું જતા નથી હાલ. પછી બ્રાહ્મણ ધર્મનું ધ્યેય શું હતું, તો કે સુખ સંપત્તિ, સ્વર્ગ અને મોક્ષ. આ એમનું ધ્યેય. એટલે દરેક દર્શનમાં આપણે જે સર દર્શન છે એમાં છેલ્લું ધ્યેય શું હોય, મોક્ષ હોય. શ્રમણ ધર્મનું ધ્યેય શું હતું, દુઃખ મુક્તિ યા મોક્ષ. દુઃખ મુક્તિ. ગૌતમ બુદ્ધ આવે તો શું કહે છે, ભાઈ દુનિયામાં દુઃખ જ છે, દુઃખમાંથી મુક્તિ મેળવવી હોય તો એનો રસ્તો પણ છે. એ રીતે લિબરેશન તરફ લઈ જાય છે. દુઃખમાંથી છુટકારો એટલે મોક્ષ. જ્યારે બ્રાહ્મણ ધર્મનો ધ્યેય દુઃખમાંથી છુટકારો નહીં, સુખ લેવાનું છે, સ્વર્ગ મેળવવાનું છે અને એની સાથે સાથે મોક્ષ મેળવવાનો છે. પછી બ્રાહ્મણ ધર્મ સૃષ્ટિની ઉત્પત્તિમાં તેના સર્જક ઈશ્વરમાં માનતું હતું, જ્યારે શ્રમણ ધર્મ એ ઈશ્વરનો પ્રતિષેધ કરશે, એટલે કે નિષેધ કરશે. પણ અહીંયા બીજી વાત પણ સમજ્યા જેવી છે. સમજી લો કે જૈન ધર્મ આપણે લઈએ છીએ ને એની વાત કરીએ છીએ તો ઈશ્વરમાં માનશે નહીં, પણ એ અમુક લેવલે પહોંચેલા મનુષ્યને માનશે. અને એવું પણ કહે છે ભાઈ ઈશ્વર છે, મનુષ્યની પૂજા કરે છે. એટલે મનુષ્ય એક લેવલે ઈશ્વર કરતા પણ વધી જાય છે. તો કેવો મનુષ્ય હોય, તો બ્રહ્મને સમજી ગયેલો મનુષ્ય હોય. અને ખરેખર વેદાંત જો તમે ભણશો તો તમને આઈડિયા આવે કે ભાઈ બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ, કે જે બ્રહ્મને જાણી ગયેલો હોય એ બ્રહ્મ કહેવાય. તો અહીંયા છે કે ભાઈ બ્રાહ્મણ ધર્મમાં દેવોનું મહત્વ હતું, આરાધના થતી. શ્રમણ ધર્મના દેવોનું મહત્વ તો હતું જ, પણ કેવા દેવો, ઉન્નતિના શિખરે પહોંચેલા મનુષ્ય. એટલે એકચ્યુઅલીમાં જોવા જઈએ તો એવું ગણતા હતા કે ઈશ્વર જે છે, કયા ઈશ્વરને પૂજીશું, તો જે અહીંયા સંસારમાં આવેલું જે મનુષ્ય છે એ ઉન્નત થયેલો મનુષ્ય હોય એની પૂજા કરીશું, અને એની પૂજા તમારા ઈશ્વર પણ કરશે. એટલે અહીંયાથી આપણને એક પ્રશ્ન તો ખબર પડી જાય કે ભાઈ તે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરે છે તો એ ખોટું છે, તે અસ્વીકાર કરે છે. એ કોનો સ્વીકાર કરે છે, તો ઉન્નતિએ પહોંચેલા મનુષ્યનો સ્વીકાર કરે છે અને એની આરાધના કરે છે. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ જોઈએ શું છે, તો વર્ણ વ્યવસ્થાની આલોચના કરે છે. દેખો, આવું સમજીને આપણે કે ભાઈ આ સ્ટેટમેન્ટ એકદમ સાચું જ છે. અને કોઈ પણ ધર્મ આવ્યા છે, જૈન ધર્મ, એમને શું કર્યું છે, વર્ણ વ્યવસ્થાની આલોચના જ કરી છે, પણ અહીંયા આવું દેખાતું નથી. બરાબર. થોડું કન્ફ્યુઝન દૂર કરવા માટે હું થોડું ભાર આપું છું આ સ્ટેટમેન્ટ ઉપર. કેમ નહીં એ તમને કહું. હવે દેખો, શ્રમણ પરંપરા છે, એમની અનેક શાખાઓ હતી. એમાં જે બધી શાખાનો જે પ્રમુખ હોય એ હતા જીન, અર્હત કે તીર્થંકર કહેવાતા, અને એના પરથી શબ્દ આવ્યો છે જૈન. જીન એટલે શું, તો કે વિજેતા. પણ કોના ઉપર, તો શું યુદ્ધનો વિજેતા નહીં, પોતાના જીવનની ઇન્દ્રિયો ઉપરનો વિજય. રાગ, દ્વેષ, મોહ, આ બધું શું કહેવાય, સેન્સિકલ પ્લેઝર.
તો જે સેન્સ્યુઅલ પ્લેઝર હોય એના પર વિજય મેળવવો એટલે થઈ ગયા આપણે જીન. અને જીન જે છે એના પરથી ધર્મ આવ્યો, જૈન ધર્મ. હવે દેખો અહીંયા મહાવીરના સમયમાં જાતિવાદ વકર્યો હતો કે એ વખતે ભેદભાવ તો વધતો હતો ને એના કારણે જૈન ધર્મ બુદ્ધિઝમ આવ્યો છે ભેદભાવને દૂર કરવા માટે. પણ જૈન ધર્મ છે એ એવું કહે છે ભેદભાવ જે છે કે બ્રાહ્મણોએ નક્કી કરેલી વાત નથી. આ એક મેઇન પોઈન્ટ ઓફ વ્યૂ છે. એનો મતલબ જૈનિઝમ શું કહે છે ખબર છે કે જન્મથી કોઈ ઊંચ કે નીચ નથી, કર્મથી જ મનુષ્ય ઊંચ કે નીચ બને છે. મતલબ જો આપણા કર્મ જેવા બહોળા હશે તો આપણો જન્મ નીચ જાતિમાં થશે, નીચલી જાતિમાં. બરાબર. એનો મતલબ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર છે તો નીચલી જાતિઓ વર્ણ વ્યવસ્થા જૈનિઝમે સ્વીકારી છે. પણ એનો વિરોધ કઈ રીતે કરે? બુદ્ધિઝમે તો એને હા વખોડી દીધો છે. બે આ તો ખોટું છે. એનો એ જ વિચાર એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઉપાડશે, કોન્સ્ટિટ્યુશનમાં લાવશે અને કાનૂની રીતે દૂર કરવાનો પ્રયત્ન કરશે. એટલે એવું કહે છે કર્મથી જ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર બને છે. આની આ વાત કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે ભાઈ ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ છે. બરાબર. આ શ્લોક તમે વાંચો તો ખબર પડે કે ભાઈ કોના દ્વારા નક્કી થશે ચાતુર્વર્ણ્યમ? એ છે ગુણ અને બીજું છે કર્મ. અત્યારે કોના દ્વારા છે? અત્યારે જન્મ દ્વારા છે. બરાબર. એનો મતલબ શું થયો કે મહાવીર જે છે, મહાવીર સ્વામી જે 24માં તીર્થંકર, એમને વર્ણ વ્યવસ્થાની આલોચના કરી નથી. એટલે આપણો આન્સર આવશે ડી. બંનેમાંથી એક પણ નહીં. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. સ્મૃતિવન વિશે છે. શું સાચું છે? દેખો આવા 4 ઓપ્શન આવે એનો મતલબ કે ઓપ્શન આન્સર ફક્ત એક જ આવવું જોઈએ. કો તો એ આવે, કો તો બી આવે, કો તો સી આવે, કો તો ડી આવે. પણ આ તો જીપીએસસી છે ભાઈ. એમસીક્યુઝમાં મલ્ટિપલ ચોઇસ ના હોય તો પણ બંને આન્સર આવી શકે. કેમ? કારણ કે પ્રશ્નોમાં જ ભૂલો હોય. અને આવું જીપીએસસીમાં છેલ્લા 2-3 વર્ષમાં જ્યારથી નવા ચેરમેન આવ્યા છે ત્યારથી વધારે ભૂલો થઈ છે. એ સમજવા જેવું છે. મને એમનો કોઈ વિરોધ નથી પણ વાત આવી છે. તો તે વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ધરાવે છે. આ એકદમ કરેક્ટ છે. તે 2001ના ભૂકંપના ભોગ બનેલા લોકોની યાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું મ્યુઝિયમ છે. આ પણ સાચું. 2001 થી 2000 ભૂકંપ પર વિશ્વમાં કોણ બનાવવાનું? ભાઈ ભારત સિવાય. તો ભારતમાં જ બનાવવાનું. તે વિશ્વનું એકમાત્ર મ્યુઝિયમ છે જે કુદરતી આપત્તિ માટે બનાવવામાં આવ્યું છે. તો આ ખોટું છે. આ બીજું મ્યુઝિયમ જાપાનમાં પણ છે. તે ભારતમાં સૌથી મોટી સોલર પ્લાન્ટ ધરાવે છે. એ પણ ખોટું છે. ઓપ્શન અહીંયા 2 સાચા છે. એ પણ સાચો અને બી પણ સાચો. અને મેં અહીંયા તમને આપ્યું છે. હવે મ્યુઝિયમ છે તો મ્યુઝિયમનો ભાગ ખાલી આટલો જ છે. બરાબર. ક્યાં ગયું? હા, આ તમને દેખાય. બાકી આખું મિયાવાકી જંગલ છે. બરાબર. હવે ભારતનો સૌથી મોટો જે પાવર પ્લાન્ટ છે એ છે ભાડલા સોલર પાર્ક. રાજસ્થાનમાં આવ્યો છે. ખાલી ને ખાલી ભારતનો નહીં પણ વિશ્વનું સૌથી મોટું સોલર પાર્ક છે. એ પણ યાદ રાખવા જેવું છે. અને બીજું જે મેં મ્યુઝિયમ કીધું એ છે કોબ અર્થક્વેક મેમોરિયલ મ્યુઝિયમ જે જાપાનમાં આવેલું છે. બરાબર. એનો મતલબ કે આ એકમાત્ર એવું મ્યુઝિયમ નથી, બીજું પણ છે. તમે અહીંયા સુધી આવ્યા એનો મતલબ કે તમને 2 ક્વેશ્ચન તો ગમે, મેથડ પણ ગમી. તો ચેનલને સબસ્ક્રાઇબ તો કરી જ દેવી પડશે. કારણ કે આવા જીપીએસસીના અને યુપીએસસીના પણ ક્વેશ્ચન આપણે અંગ્રેજી અને ગુજરાતીમાં યુપીએસસીમાં લાવીશું. ગુજરાતીમાં આપણે બંને લેંગ્વેજમાં લાવ્યા છીએ. ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવતી જે જીપીએસસીની એક્ઝામોમાં છે એમાં તમારે ફરીથી પીવાયક્યુઝ કોઈ બીજી જગ્યાએ શોધવા ના પડે. ટેલિગ્રામમાં પણ તમે જોઈ શકો છો કાયરો જીપીએસસી. એમાં જોડાયા પછી તમને ખ્યાલ આવશે આપણા નવા પ્લાન શું છે, આપણે કયા કોર્સિસ લોન્ચ કરીએ છીએ, બધો જ અંદાજો તમને ટેલિગ્રામમાં આવી જશે. નેક્સ્ટ જોઈએ. ભારતના મકર સંક્રાંતિ, પોંગલ, ઉત્તરાયણ, લોહરી અને બિહુ તહેવારમાં શું માન્ય છે? શું સામાન્ય છે? ઓકે. બિહુ છે તમને ખબર છે અસમમાં ઉજવાય છે. લોહરી પંજાબનું છે. ઉત્તરાયણ, મકર સંક્રાંતિ તો આખા ભારતમાં આગળ તો મોસ્ટ ઓફ ગુજરાતમાં એને ઉજવાય છે. અને પોંગલ એ સાઉથ ઇન્ડિયામાં મોસ્ટ ઓફ તમિલિયન્સ એને ઉજવતા હોય છે. જે પોંગલ છે 3 થી 4 દિવસનો તહેવાર છે. બરાબર. પંજાબમાં લોહરી એ 13 જાન્યુઆરી ઉજવાય છે. બિહુ છે એ પણ આ રીતે અરાઉન્ડ અલગ અલગ દિવસે ઉજવવામાં આવતો તહેવાર છે. અસમનો છે. સ્પેસિફિક 2-3 દિવસનો એનો તહેવાર છે. એક્ઝેક્ટ મને ખ્યાલ નથી બિહુનો કેટલા દિવસ ઉજવાય છે. પોંગલ છે 3 થી 4 દિવસ ઉજવાય છે. ઉત્તરાયણ તો આપણે ઉત્તરાયણ એક વાસી ઉત્તરાયણ. તો અહીંયા એવું લાગે બધા જાન્યુઆરીમાં ઉજવાય છે તો તે બધા ભારતના જુદા જુદા ભાગમાં પતંગ ઉડાડવાના તહેવારો છે. તો આ ખોટું છે. તો શું છે? તો આ બધા હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ છે. શું છે? હાર્વેસ્ટ કરવું એટલે વાવણી. આ વાવણી કે લણણી. અને વાવણી એટલે શું? તો બધા લણણીના તહેવારો છે. તો લણણીના તહેવારો છે તો કયા પાકો હશે? શું ખરીફ પાક હશે કે રબી પાક? આ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે. બરાબર. એકદમ કોમન સેન્સ છે. તો અહીંયા આપેલું છે પતંગ પણ આવી ગયા, પાકો પણ આવી ગયા.
બરાબર, તો આન્સર આપણો એ. નેક્સ્ટ જોઈએ, ગુજરાતમાં ધાર્મિક પરંપરા મુજબ સ્ત્રીની પ્રથમ ગર્ભાવસ્થા પછી કયા દેવી દેવતાનું આહવાન કરવામાં આવે છે? બધાને ખબર હશે, રાંદલમાં. આ રાંદલમાંની સ્ટોરી તમને ખબર જ છે. ખબર ના હોય તો સર્ચ પણ કરી લેજો, બહુ સરસ ઇતિહાસ છે. રાંદલમાં સૂર્યનારાયણ ભગવાન અને વિશ્વકર્મા, તો રાંદલમાં જે પોતે હતા એ વિશ્વકર્માના દીકરી હતા, પુત્રી હતા. અને સૂર્યનારાયણ જે ભગવાન છે, સુરત દાદા, એમને રાંદલમાં જે છે પહેલી નજરે જ ગમી જાય છે. બરાબર, એમનો ચહેરો જોયા પછી એમને એવું થાય મારે લગ્ન કરવા તો રાંદલમાં જોડે જ કરવા. તો એ વિશ્વકર્મા જોડે હાથ માંગવા જાય છે, પણ વિશ્વકર્મા તમને ના પાડી દે છે. પછી એક વખત એવું થાય છે કે ભાઈ જે રાંદલમાં છે તો સૂર્યનારાયણ ભગવાન છે એમના ઘરે જાય છે અને કંઈક લેવા માટે જાય છે, માટીનું એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, માટીનો વાટકો હોય કે તો માટી તવી હોય, એ લેવા માટે જાય છે. અને જે સૂર્યનારાયણ જે માતા હોય છે એ એવી શરત મૂકે છે કે દેખ દીકરી, તારા હાથમાંથી આ તૂટી જશે તો તારે સૂર્યનારાયણ ભગવાન સાથે લગ્ન કરવા પડશે. બરાબર, કોની સાથે? સૂર્યનારાયણ ભગવાન સાથે. હવે સૂર્યનારાયણ ભગવાન તો બાનું મળી ગયું. એમને શું કર્યું કે રાંદલમાં જ્યારે લઈને જતા હતા એટલે એમને બળદ દોડાયા. બળદ દોડાય એટલે રાંદલમાના હાથમાંથી એ માટીનું જે વસ્તુઓ છે તૂટી જાય છે. રાંદલમાના લગ્ન સૂર્યનારાયણ ભગવાન સાથે થાય છે. તો સૂર્યનારાયણ ભગવાન સાથે થાય છે એટલે સૂર્યનારાયણનો જે તેજ હોય છે એટલું પ્રકાશિત હોય છે કે રાંદલમાં એમની સામે જોઈ શકતા નથી. બરાબર, એમના તેજ સામે જોઈ શકતા નથી. એટલે સૂર્યનારાયણ ભગવાન એવું લાગ્યું કે રાંદલમાને પોતાના સૌંદર્ય ઉપર એટલો બધો અભિમાન છે કે એ મને જોવા પણ માંગતા નથી, એટલે એ શ્રાપ પણ આપે છે. તો જે રાંદલમાં છે એમને બે પુત્ર પુત્રી થાય છે. એક પુત્ર છે એ છે યમરાજ અને પુત્રી છે એ છે યમુનાજી. હવે જ્યારે સૂર્ય ભગવાન આવો શ્રાપ આપે છે કે ભાઈ તમારા બંને જે દીકરાઓ છે, દીકરાઓ દીકરીઓ, એ જંગલમાં જઈને ભટકીને મરશે. હવે આવું શ્રાપ આપ્યો, રાંદલમાને કરવું શું? જંગલમાં તો જવું પડે. એટલે આવું થાય છે ત્યારે રાંદલમાં છે એ ફરીથી વિશ્વકર્માના ઘરે જતા રહે છે. ઘરે પાછા જાય એટલે કહે છે કે ભાઈ આવું આવું થયું છે. અને જ્યારે પાછા ઘરે જાય છે એટલે રાંદલમાં છે એ પોતાનો છાંયો, શું? પોતાનો છાંયો સૂર્યનારાયણ ભગવાનની સંભાળ માટે મૂકીને જાય છે. એટલે તમે રાંદલમાંનું કોઈ જગ્યાએ ઇમેજ કો તો ચિત્ર કો તો મૂર્તિ જોઈ હોય, ચિત્ર કો તો મૂર્તિ, તો તમને રાંદલમાંના રીતે બે દેખાવામાં જો આવે. એટલે આપણને એવું લાગે કોઈ ઇમેજમાં કોઈ મિસ્ટેક છે, પણ છે રાંદલમાં અને બીજો છે એમનો છાંયો, બંનેની સાથે પૂજા કરવામાં આવે છે. બરાબર, તો આ રીતની કઈ સ્ટોરી છે. અને પછી વિશ્વકર્મા ભગવાનના ઘરે જાય છે એટલે વિશ્વકર્મા ભગવાનના પિતા પણ એવું કહે છે કે ભાઈ તમે લગ્ન કરીને આવેલા, તમને ઘરમાં રહેવા મળે નહીં બધા, તમારે જે કરવું એ કરો. તો રાંદલમાં પછી જંગલમાં જાય છે, કારણ કે કોઈ રસ્તો નથી. પતિએ પણ શ્રાપ આપ્યો છે, ઘરે બાપાએ પણ ના પાડી છે. તો રાંદલમાં જંગલમાં જાય છે. જંગલમાં જઈને 14,000 વર્ષ સુધી તપ કરે છે. તપ કરે છે એટલે રાંદલમાંનો જે છાંયો હોય છે, છાયાથી પણ એમને બે પુત્રો થાય છે. એમાંના એક છે શનિદેવ. બીજા કયા છે તમારે મને કમેન્ટ કરવાનું છે. અને પછી એવું થાય કે યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થઈ જાય છે. યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થઈ જાય એટલે શનિદેવના જે માં હોય છે, કોણ? તો રાંદલમાં, એ પોતાનો છાંયો, એ યમરાજને શ્રાપ આપી દે કે ભાઈ તું જ્યારે પણ જમીન ઉપર પગ મૂકીશ ને ત્યારે તારા પગમાંથી લોહી નીકળશે. મેં આખી આ સ્ટોરી છે પછી છેલ્લે બધી ખબર પડે છે. કેમ આ ખબર પડે? તો યમરાજે પછી સૂર્યનારાયણ ભગવાન પોતે ઘરે આવે એટલે કે ભાઈ માતાએ તો મને શ્રાપ આપ્યો. એટલે સૂર્યનારાયણ ભગવાન શું કે માતા કોઈ દિવસ કઈ દીકરાને શ્રાપ આપે? એમ કરતા કરતા સૂર્યનારાયણ ભગવાન વિશ્વકર્માના ત્યાં જાય છે, પછી જંગલમાં જાય છે શોધવા માટે. અને ત્યાં જઈને ઘોડાના સ્વરૂપમાં જાય છે, જ્યાં માતાજી તપ કરતા હોય છે. અને પછી એ લઈને આવે છે. એટલે દીકરાની પ્રાપ્તિ થાય એ માટે ઘોડો ખૂંદવો આ એક શબ્દ છે. બરાબર, અને પછી રાંદલ માટે એને લોટા તરીકે પૂજવું, એક છે લોટો અને બીજો ઘોડો ખૂંદવો, એ બંને અર્થો રાંદલ માતાને લગતા છે. એટલે રાંદલ માતાની જે બે ઇમેજ છે, એક છે છાયો અને બીજા છે રાંદલ માતા. બરાબર, તો ગર્ભાવસ્થા પછી રાંદલ માતાની પૂજા કરવામાં આવે છે. સરસ સ્ટોરી છે, ડિટેલમાં છે, તમે ક્યારેક ઇતિહાસમાં નેટ ઉપર સર્ચ કરીને વાંચી શકો છો. ગુજરાતના કયા જાણીતા ખેલાડીને કારણે મૂછાળી માનું બિરુદ આપ્યું હતું? તો આ તો બધાને ખબર જ હશે. અને એ છે ગીજુભાઈ બધેકા, સૌના લાડલા, જેમને કહેવાય છે બાળકોની મૂછાળી માં. બરાબર, જન્મ અને મૃત્યુ તમે અહીંયા વાંચી શકો છો. હવે અહીંયા બીજું એક પણ યાદ રાખવાનું કે એમનું આખું નામ ગિરજાશંકર ભગવાનજી બધેકા. તમે આ હું પીડીએફ તમને આપવાનો છું, એ તમે ફરીથી એક વખત વાંચજો. આપણે પીડીએફ થોડી ડિટેલથી જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં લખેલું છે બધું.
કાકા સાહેબે તેમને બાળ સાહિત્યના બ્રહ્મા કહીને બિરદાવેલા. કોને કહેલા? કોને કહ્યા તો કાકા સાહેબે. કોનું ઉપનામ છે બાળ સાહિત્યના બ્રહ્મા? તો ગીજીભાઈ બધેકા. એમના જે મેન છે એક છે દીવા સપના, પછી બાળ સાહિત્ય સર્વસંગ્રહ, કિશોર કથાઓ. જ્યાં જે બાળ સાહિત્ય આવશે આમનું જ છે. પાઠપોથી ગ્રંથમાળા, પશુ પક્ષી ગ્રંથમાળા, કથાનાટ્ય, જીવન પરિચય ગ્રંથમાળા, જ્ઞાન, આટલી બધી એમને પુસ્તકો એવા લખેલા છે. રપ્પનની ડિઝાઇનની કઈ હસ્તકલા સિંધુ ખીણની સંસ્કૃતિના સમયમાં શરૂ થઈ હતી અને હજુ પણ લોકપ્રિય છે? મતલબ કે બહુ જૂની છે, બહુ જૂની. તો કઈ છે? બાંધણી. ઇવન આનો જે શબ્દ છે સંસ્કૃત શબ્દ એ પણ બંધ ઉપરથી આવેલું છે. બંધ એટલે બાંધવું. તો સંસ્કૃત શબ્દ બંધ ઉપરથી બાંધવા માટેમાંથી ઉતરી આવ્યો છે. ક્યાં જોવા મળે છે? તો દેખો આના જે પુરાવા છે તો ઈસવીસન પૂર્વ 4000 વર્ષ પૂર્વે સિંધુ ખીણની સંસ્કૃતિમાં પણ મળી આવે છે, જ્યાં રંગોનો વપરાશ જણાય છે. કઈ જગ્યાએ આના કેન્દ્રો આવેલા છે? એ છે ગુજરાત, રાજસ્થાન, સિંધ અને પંજાબ અને તમિલનાડુ. તમિલનાડુમાં એને સુનગુડી તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પણ આપણે યાદ રાખી લઈશું. નરસિંહ મહેતાએ ભગવાન કૃષ્ણની રામલીલાના દર્શન કર્યા હતા. એ પવિત્ર સ્થળ કયું છે? તો તે ગોપનાથ મહાદેવ મંદિર. આ આવેલું છે ભાવનગરથી 22 કિલોમીટર દૂર. ખંભાતનો અખા જેથી શરૂઆત થાય છે તે જગ્યાએ ગોપનાથ મહાદેવનું મંદિર. ગુજરાતના ભાલકા તીર્થનું મહત્વ શું છે? તો ભગવાન કૃષ્ણએ ત્યાં પોતાનો જીવ આપ્યો હતો. ભગવાન કૃષ્ણએ ત્યાં રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા પાંડવોએ ભગવાન કૃષ્ણ સાથે પૂજા કરી હતી. પછી છે ત્યાં મીરાબાઈનું અવસાન થયું હતું. હવે આનો જવાબ તો એક જ, પણ બીજા ત્રણે આપણે જોવા પડે ને એના સ્થાનો. કારણ કે એક તો પૂછાય નહીં, આ ચારેયમાંથી બીજા કોઈ પણ પૂછાઈ શકે, તો આપણે બધા જોઈશું. મીરાબાઈનું જે અવસાન થયું હતું એ છે દ્વારકા. આ તો ખબર પડી ગઈ. કુરુક્ષેત્રના યુદ્ધ પહેલા પાંડવોએ ભગવાન સાથે કૃષ્ણ પૂજા કરી હતી. એ છે હરિયાણાનું મંદિર. રૂકમણી સાથે લગ્ન કર્યા હતા. તમને બધાને ખબર હશે ભાઈ, જ્યાં માધવપુરનો મેળો ભરાય છે, બરાબર, માધવરાયનો મેળો પણ કહે છે એ સ્થળ. અને આ છે પોતાનો જીવ આપ્યો તો ભાલકા તીર્થ, જે સોમનાથની નજીક આવ્યું છે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો આ મંદિર ભાલકા તીર્થ. માધવપુરનો મેળો અહીંયા જે ભરાય છે, બરાબર, પોરબંદર જિલ્લાનું માધવપુર ગામ. દર વર્ષે ચૈત્ર સુદ નોમે ભરાય છે. 5 દિવસ સુધી આ મેળો યોજાય છે. આ છે સ્થાનેશ્વર મહાદેવ મંદિર હરિયાણામાં. બરાબર, પાંડવોએ ભેગા થઈને શિવજીની પ્રાર્થના કરી હતી અને વિજય માટે આશીર્વાદ મેળવ્યા હતા. આ એ સ્થળ છે સ્થાનેશ્વર મહાદેવ મંદિર. કઈ જગ્યાએ? તો હરિયાણા. યાત્રાધામ સબરીમાલા વિશે શું સાચું છે? તો તે સ્થળે સબરી ભગવાન રામને મળી હતી. યસ. કેરળમાં છે ભગવાન અયપ્પાનું સ્થાન છે. યસ. દેખો ફરીથી આ ક્વેશ્ચન આવ્યું જેમાં 2 આન્સર આવશે, એ અને બી બંને. તો આ દેખો એક છે કેરળમાં, એક છે કર્ણાટકમાં, પણ શું છે ભગવાન અયપ્પા. એનો મતલબ કે એટલી તો ખ્યાલ આવો જ જવો જોઈએ. કાં તો આ બેમાંથી એક જ આન્સર આવે, કાં તો બી આવે, કાં તો સી આવે. બંને તો આવા નથી. આન્સર છે શું? એ અને બી બંને. અને આ છે કેરળની અંદર. કાઠિયાવાડ નામનું મૂળ શું છે? કાઠીકામની હસ્તકળા. તે નામ ભગવાન કૃષ્ણએ આપેલું હતું. કાઠી લોક સમુદાય. ભગવાન કૃષ્ણના નામ કાનજી અથવા કાનોડામાંથી, તો કાઠી લોક સમુદાયથી એનું નામ પડ્યું છે કાઠિયાવાડ. પીછવાઈ નામની ચિત્રકલા કઈ બાબત સાથે જોડાયેલી છે? પડછાયા સાથે, વૈષ્ણવ સંપ્રદાય સાથે, સૌરાષ્ટ્રની લોકકલા છે? નહીં. મુસ્લિમ સમુદાયની પારંપરિક કળા છે? નહીં. આ તો જોઈને ખબર પડી જાય, પીછવાઈ શબ્દ એવો છે એના ઉપરથી. તો આ બંનેમાંથી કોઈક આવવું જોઈએ, તો એક હતો બી. હવે આ છે તો મોટાભાગના તમને શ્રી કૃષ્ણના મંદિરો એમાં જોવા મળે, રાજસ્થાનમાં જોવા મળે છે, બરાબર. તો આ જે કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ છે એના પાછળ દેખો ચિત્ર દેખાય છે. આ ચિત્રો અલગ અલગ હોય. ઘણી વખતે વનસ્પતિના હોય, વૃક્ષના હોય, કે એનાથી એવું દેખાય કે ભગવાન જે છે વૃક્ષના છાયામાં ઉભેલા છે, બરાબર. તો આ પુષ્ટિ માર્ગના એટલે વૈષ્ણવ સંપ્રદાય. તો આન્સર છે આપણો બી, વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલું છે. એમાં જે ભક્તિ આપી છે, જે માર્ગ આપ્યો છે, એ છે પુષ્ટિ માર્ગ. તો કોને શરૂઆત કરી હતી, કોને ખબર છે? તો એ પણ કમેન્ટમાં કરો, તો તમારો જે ભક્તિ સમુદાય, જે ભક્તિ આંદોલનો તમે વાંચ્યા છે કે નહીં એ ખ્યાલ આવી જશે. નેક્સ્ટ જોઈએ, હિન્દુસ્તાન શાસ્ત્રીય સંગીત અંગેના નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું નથી? દેખો આ ખાસ આઈ છે ને, બોક્સ કરી દેવાનું, બરાબર, કે ભાઈ સાચું છે, સાચું નથી. એના કલાકારો તમામ ધર્મના છે. એમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી. એમાં રાગ રાગણી ગવાતી જ હોય ભાઈ, વાદ્ય યંત્રો પ્રયોજાય છે, તો આ પણ સાચું. તો આ બંને હોય. તો તમામ ધર્મના છે, સંલગ્ન નથી. ભાઈ ટાઈમનું ખૂબ મહત્વ છે રાગ સાથે, બરાબર.
સિદ્ધરાજ જયસિંહના પ્રોત્સાહન થકી કઈ કળાનો પ્રારંભ થયો હતો એ તમને બધાને યાદ હશે જ, અને એ છે પટોળા. કયા નગરનું નામ પહેલા સ્તંભ તીર્થ હતું? દેખો ખાલી સ્તંભ તીર્થ નહીં, એના નામો કયા કયા છે એ પણ યાદ રાખવા જોઈએ. કયા પુરાણોમાં એ નામનો ઉલ્લેખ છે એ પણ પુરાણનું નામ પણ આપણે ખ્યાલ રાખવું જોઈએ. તો સ્તંભ તીર્થ જેનું નામ હતું એ છે ખંભાત. તો આનો સોર્સ ક્યાંથી મળે છે? આણંદ જિલ્લામાં આવેલું ખંભાતનગર. કયા જિલ્લામાં? તો આણંદ. અહીંયા આપેલું છે સ્કંદ પુરાણ. તો સ્કંદ પુરાણના માહેશ્વર ખંડના ખંડ કૌમારિકા ખંડમાં, આટલું ડીટમાં યાદ રાખવાની કોઈ જરૂર નહીં. નામ યાદ રાખો ખાલી. સ્તંભ તીર્થ, સ્તંભપુર, સ્તંભેશ્વર તીર્થ, 3 નામ તેને માટે આપ્યા છે. આ તીર્થ મહીસાગર સંગમ ક્ષેત્રમાં આવેલું જણાય છે. આ નગર ખંભાત, ખંભાયત, સ્તંભતીર્થ, ત્રંબાવતી, તામ્રલિપ્તિ, મહીનગર, ભોગવતી, પાપવતી, કર્ણવતી, આ બધા નામો છે. ઉત્તર સોલંકી કાળમાં સ્તંભ તીર્થનો એક નગર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. એક નગર ઉપર આપણે ક્વેશ્ચન પૂછી કાઢે. પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહ છે મોતીભાઈ અમીન. દેખો આવા અમુક ક્વેશ્ચન આવશે, ગમે એટલું વાંચો તો કશું યાદ નહીં રહે, એટલે અમુક ક્વેશ્ચન તો સ્કીપ કરી દેવાના. બરાબર, મોતીભાઈ અમીન. અશોકના સમયના શિલ્પ અંગે નીચેના વિધાનો ધ્યાને લો. દેખો આવા તો કન્સેપ્ચ્યુઅલ યાદ રાખવાના, બરાબર, ગમે ત્યારે પૂછાઈ શકે આડાવાથી. માત્ર શબ્દ આવ્યું અશોકના સ્તંભના શીર્ષ પર માત્ર સિંહના શિલ્પ જોવા મળે. માત્ર એટલે થોડું કન્ફ્યુઝન આપણને થાય, જ્યાં ઓનલી દેખાય ને ત્યાં કન્ફ્યુઝન કરી દેવા. શું અશોકો ભાઈ જ્યાં જ્યાં હશે ત્યાં સિંહ જ બનાય કર્યા હશે? અશોકના સ્તંભ પૈકી અમુક સ્તંભમાં અન્ય પ્રાણીઓનું શિલ્પ પણ જોવા મળશે. હવે આ બે જ વિધાન એક વિધાનમાં મૂકી શકાય, પણ અમને અલગ અલગ આપ્યા. આ સાચું હોય તો આ ખોટું હોય, ને આ સાચું હોય તો આ ખોટું. બંને સાચા હોય ના શકે, બંને ખોટા હોય ના શકે. બરાબર, તો આન્સર શું આવવું જોઈએ? ફક્ત. તો અહીંયા આપણને હાથી દેખાઈ ગયો, અહીંયા આંકડો દેખાઈ ગયો. ક્યાં ક્યાં છે તમારે વાંચી લેવાનું. ગંધાર શિલ્પકલા વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ કલા શૈલી હેઠળ શિલ્પો ગ્રીકો રોમન શૈલીના હતા. મતલબ કે જે કઈ શિલ્પો હશે એના ઉપર પ્રભાવ કોનો હતો? તો ગ્રીક અને રોમન સંસ્કૃતિનો પણ હતો. એનો મતલબ કે આ ગંધાર શિલ્પકળા એવી જગ્યાએ ભારતમાં આવી હશે જેથી ગ્રીક અને રોમન કલ્ચર જે છે એનું ટ્રાન્સપોર્ટેશન, કમ્યુનિકેશન ઇઝી થવું હોવું જોઈએ. એટલું તો કોમન સેન્સ ખબર પડી ગયું. એમાં વિવિધ જૈન તીર્થંકરોના શિલ્પો બનાવવામાં આવેલા હતા. જૈન, એનો મતલબ કે આ શિલ્પકળા જ્યાં જ્યાં હશે તે જૈન ધર્મનો પ્રચાર પ્રસાર પણ થયેલો હોવો જોઈએ, તો જે બન્યા નહીં તો બન્યા જ ના હોય. બરાબર, તો આટલો પણ ખ્યાલ આવ્યો. હવે જુઓ, હવે તમે સ્કૂલો જુઓ તો એક છે ગંધાર, ક્યાં આવ્યું? મથુરા, અને ત્રીજું છે અમરાવતી. આ 3 સ્કૂલો આપણને ઇન્ડિયાની અંદર દેખાય છે. ગંધાર તો તક્ષશિલા કઈ જગ્યાએ આવ્યું ભાઈ? તો નોર્થ વેસ્ટ ઇન્ડિયાની અંદર આવ્યું. શિલાના આચાર્ય ચાણક્ય, એમનો શિષ્ય ચંદ્રગુપ્ત મૌર્ય. બરાબર, બધી ખ્યાલ તો આવે ને તમને. તો ગાંધાર આવ્યું, એની જગ્યાએ પેલું સિકંદર બિકંદર આવે છે. તો ગ્રીકનું કમ્યુનિકેશન ગાંધાર જોડે જલ્દી થાય છે. તો ગાંધારમાં શિલ્પો જે હોય એનું ગ્રીકો રોમન શૈલીના હોવા જોઈએ, તો હશે એવું આપણને અહીંયા દેખાય છે, એટલે ઇઝીલી આપણે એને રાઈટ કરી શકીએ. જૈન તીર્થંકરોના શિલ્પો બનાવવામાં આવેલા હતા. જૈન તીર્થંકરો, જૈન, બુદ્ધિઝમ, હિન્દુઇઝમ એ આપણને મથુરા શૈલીમાં જોવા મળે છે. જૈન હોય, ધર્મ હોય, તો હિન્દુ હોય. બરાબર, અમરાવતીમાં પણ આપણને મોટા ભાગે બુદ્ધના જ દેખાય છે. તો સેકન્ડ સ્ટેટમેન્ટ છે એ ખોટું છે. તો અહીંયા ડિટેલથી લખ્યું છે એમના ફીચર કયા કયા છે. આપણે એક બુકનો ફોટો છે, મને ખબર નથી કઈ બુક, મેં ગૂગલ સર્ચ કરી એમાંથી મળી ગયું છે, પણ મને લાગે છે ત્યાં સુધી આ નીતિન સિંઘાની બુક હોવી જોઈએ. મારી પાસે જૂનું છે એટલે આવા કલરફુલ વાળી નથી, પણ ડિફરન્સ અમને આપેલા છે તો આવું નવું ડિફરન્સ નીતિન સિંઘાની બુક મારી પાસે જે એમાં છે. બરાબર, એટલે આપણે કોપી કરીશું તો સોર્સ પણ કહીશું ક્યાંથી લીધું છે. જઈએ આગળ. ભારતમાં ભિન્ત ચિત્રો વિશે નીચેના વિધાનો ધ્યાને લો. આ ચિત્રો પ્રાકૃતિક ગુફાઓમાં પણ જોવા મળે છે. મળતા જ હોય, નેચરલ જે કેવ્સ બની હોય, ભીમબેટકા કેવ્સમાં તમે જોવા જાવ તો પણ મળતા હોય, અજંતા એલોરામાં જોવા જાવ તો પણ મળતા હોય. ભિન્ત ચિત્રો એટલે મુરાલ પેઇન્ટિંગ્સ. બરાબર, આ ચિત્રો બિન સાંપ્રદાયિક કોઈ પણ ધર્મના સ્વરૂપ ધરાવતા નથી. અહીંયા મોટું ધર્મ તમને અહીં દેખાઈ જશે. જો તમે આર્ટ એન્ડ કલ્ચર સારી રીતે પ્રિપેર કરી હોય તો તમને આ ગુફા કઈ છે, ગુફા ખબર ના હોય તો કયા ધર્મને પ્રતિપાદિત કરે છે આ ચિત્ર, એ પણ તમે કમેન્ટમાં કરો. કમેન્ટ કરો, ખબર હોય તો બીજાને ખબર પડે. ગુજરાતી સાહિત્ય વિશે નીચેના વિધાનો ચકાસો. દેખો આ નવલકથાઓ છે ને યાદ રહેશે જ નહીં ભાઈ, એટલે ગોખવાનું બંધ કરો. ભાગ્યે 1-2 ક્વેશ્ચન પૂછાય, એમાં શું મગજમારી કરો. એક છે પેરાલિસિસ ના અમૃતા. તો રઘુવીર ચૌધરી લખી છે અમૃતા, એટલે પહેલું તો ખોટું, આ પણ ખોટું. પેરાલિસિસ લખી છે ચંદ્રકાંત બક્ષી. દેખો ભાઈ મને કશી ખબર નથી હોય, આન્સર મેં તો ગૂગલ કરીને લખ્યું, કારણ કે હું આવું સાહિત્ય વાંચતો જ નથી અને મને થોડો ઓછો રસ આ બધું ગોખવામાં.
તો ચંદ્રકાંત બક્ષી અને અમૃતા રઘુવીર ચૌધરી, એટલે કોઈ પણ આન્સર આપણો સાચો નથી. હવે લાસ્ટ જોઈએ. લાસ્ટની હજુ એક બે બાકી છે લગભગ. અર્થશાસ્ત્ર કૌટિલ્ય. આ ક્વેશ્ચન કૌટિલ્યનો અર્થશાસ્ત્ર ઉપર જીપીએસસી નો સૌથી પ્રેમાળ સબ્જેક્ટ છે. મતલબ એવું કહી શકાય ભાઈ, જીપીએસસી ઇઝ ધ લવર ઓફ કૌટિલ્ય અને અર્થશાસ્ત્ર. તમને જીપીએસસી ક્લાસ 1 2 ના પેપર જુઓ, અરે આર્ટ એન્ડ કલ્ચરના તમે કમ્પાઇલેશન તો જુઓ તો તમને ખબર પડે ભાઈ કેવા ક્વેશ્ચનો પૂછાય છે. નહીં તો શું ખબર પડશે? ખાલી અર્થશાસ્ત્ર પાસે એકદમ ઈઝી ક્વેશ્ચન પૂછ્યો છે. આના અંદર ડિટેલમાં પણ પૂછ્યો છે ભાઈ કૌટિલ્ય કેટલા પ્રકારની પેલી વર્ગો ધરાવે છે, એના પછી ઇન્ડિક આવે છે. એના મતલબ કે કૌટિલ્ય વખતે ચંદ્રગુપ્ત મૌર્યનો જે એડમિનિસ્ટ્રેશન હતું એના ઉપરના ક્વેશ્ચન અલગ અલગ સાહિત્યથી પૂછવામાં આવેલા છે. ક્વેશ્ચન જોશો તો ખબર પડશે ભાઈ. પીવાય ક્યુ જુઓ આપણી ચેનલ ઉપર, હાર્ડલી 90 વિડીયોઝ મૂક્યા છે, અઠવાડિયામાં પતી જાય. આ પુસ્તક સંસ્કૃત ભાષામાં લખવામાં આવ્યું હતું. સંસ્કૃત ભાષામાં સાચી વાત. ઇકોનોમિક્સ દેખો, અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ ખોટું છે. જે નવા નવા બિચારા વિદ્યાર્થીઓને તો એવું જ લાગે, પણ જે એક બે વખત ફેલ થયા પછી ખબર પડે કે ભાઈ આનું તો આવું હોય. હા, ઇકોનોમિક્સ ઉપર નથી, પણ આ છે રાજ્યશાસ્ત્ર ઉપર. રાજા કઈ રીતે રહેવું જોઈએ, આખું ગવર્નન્સ સમજાવ્યું છે, સુશાસન ઉપર છે, જાહેર વહીવટ સમજાવ્યું છે ભાઈ. હા, ચલો. વારલી ચિત્રકળા વિશે સાચું. વારલી ચિત્રકળા જીપીએસસીમાં 3 થી 4 વખત, હું તો કહું વધારે પૂછાઈ ગઈ છે ને. યુપીએસસીમાં તો એક બે વખત પૂછાઈ છે. સીડીએસમાં સીએપીએફમાં પૂછાઈ શકે હોવી જોઈએ. સહ્યાદ્રી પર્વતમાળાઓ એકદમ સાચું. તો આ ડાંગમાં તો સાઉથ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર સહ્યાદ્રી પર્વતમાળા બહુરંગી હોય, બહુરંગી ના હોય, ભાગ્ય એક રંગ દેખાય છે. મોટા ભાગના તમે ઘરે ગયા હશો તો ડીમાર્ટમાં આવી ચાદરો પણ જોવા મળશે, બરાબર. અને પોતાના ઘરે ખાટલા માખો તો ગાદલા ઉપર તમે પાથરી પણ હશે ક્યારેક. આવા વાલી ચિત્રકળા તો કોને કોને પાથરી હશે એ પણ કહો તો અમને પણ ખબર પડે. તમે આવી રીતે ચિત્રકળાઓ જોઈને ચાદરો પાથરો છો. કાકા સાહેબ કાલેલકર વિશે નીચેના વિધાનો ધ્યાને લો. તેઓ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે, તેમની માતૃભાષા બંગાળી હતી. તો જવાબ જોઈએ એના પહેલા અથવા તો તમને ખબર હશે કે સવાઈ ગુજરાતી તરીકે ઓળખાય છે. આ સાચું છે ખોટું એ હવે જોઈએ. કાકા સાહેબ કાલેલકર, જેને કાકા કહેવામાં આવતા, એમનો જન્મ થયો હતો મહારાષ્ટ્રમાં. ભાઈ મહારાષ્ટ્રમાં જન્મ થયો હોય તો એમની ભાષા કઈ હોય? મરાઠી હોય. એ બંગાળી છે, ખોટું છે. આપણો આન્સર છે ફક્ત એક. હવે થોડું ડિટેલમાં જોઈએ કે જન્મ્યા છે મહારાષ્ટ્રમાં, છતાં પણ ગુજરાતી પર એમનું બધું એટલું બધું પ્રભુત્વ હતું કે મહાત્મા ગાંધી એમને બિરુદ આપીશું સવાઈ ગુજરાતી. એનો અર્થ થાય ગુજરાતી કરતા 1/4 વધુ એને કહેવાય સવાઈ ગુજરાતી, બરાબર. બંગાળીના અધ્યાપક, મને કે એમને કેટલી ભાષાઓ આવડતી હશે? બંગાળી આવડતી, મરાઠી આવડતી, ગુજરાતી આવડતી, એના સિવાય સંસ્કૃત પણ આવડતી જશે, બરાબર. શાંતિ નિકેતન એટલે બંગાળી ભણાવે. પછી 1885માં જન્મેલા, 1908, 27 વર્ષ સુધી આચાર્ય. 15 + 8 કેટલા થાય? 23 વર્ષ. હા ભાઈ, 27 નહીં. ઝવેરચંદ મેઘાણી વિશે નીચેના વિધાનો ધ્યાને લો. સૌરાષ્ટ્ર રસધાર તેમની નવલકથા છે, એકદમ સાચું. સિંધુ તેમની નવલકથા, એકદમ સાચું. કયા વિધાનો સાચા છે? 1 અને 2 બંને. આન્સર આવો જોઈએ સી. જીપીએસસી આપ્યું છે ડી ભૂલથી, હજુ સુધી સુધારો નથી હો ભાઈ. તો બંનેમાંથી એક પણ એને આપ્યું છે, પણ અહીંયા ક્યારે હોવું જોઈએ? તો ખોટા છે એવું જો લખેલું હોય તો અહીંયા આન્સર આવવો જોઈએ ડી. આન્સર છે સી. રસ્તા, સિંધુડો, આ તો બધા વાંચીએ છે. જેને નહીં વાંચ્યું હોય એને એવું નક્કી પણ કર્યું છે ભાઈ મોટો થઈને આ વાંચીશ, ઓફિસર બનીને વાંચીશ. બહુ જબરદસ્ત પુસ્તક વાંચવી જ જોઈએ. તો અહીંયા આપણા ક્વેશ્ચન આર્ટ એન્ડ કલ્ચરના અને સાહિત્યના પૂરા થાય છે. એસટીએમ આ રીતે ક્વેશ્ચન પૂછાયા હતા. તો હજી કમ્પાઇલેશન આવશે, એ પણ જુઓ. અને જોયા કમ્પાઇલેશન જોશો તો તમને આખો વિષયમાં બધા ક્વેશ્ચન ખ્યાલ આવશે. કમ્પાઇલેશન એના માટે હોય. અને આપણે સબ્જેક્ટ વાઇઝ કમ્પાઇલેશન મૂક્યા છે પાછા. આર્ટ એન્ડ કલ્ચર, પોલિટી, હિસ્ટ્રી, ઇકોનોમી, સાયન્સ, જીઓગ્રાફી. આટલા કમ્પાઇલેશન, આટલા ડિટેલ્સથી તમને ભાગ્યે જ કોઈ ચેનલમાં જોવા મળતા હશે ગુજરાતની. ગુજરાતીમાં તો ભાઈ શું છે બધાને ખેર, મને એનો આઈડિયા નથી બહુ જાજો. તમને વધારે ખ્યાલ હશે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.